શહેરમાં દશામાના મંદિરે આનંદ ગરબો. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં કુમાર શાળા પાસે દશામા મંદિરે સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી દશામા વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. દશામા માતાજીની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે. 11 ઓગસ્ટના દિવસે પૂર્ણિમા ચોક સખી મંડળ ઓડ દ્વારા આનંદ ગરબો કરવામાં આવ્યો. સખી મંડળ ખૂબ સરસ રીતે આનંદ ગરબો કરી સૌ માઈ ભક્તોને આનંદ વિભોર કરી દીધા. દશામા વ્રત 4 ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી શરૂ થઈ છે. આ 10 દિવસનું વ્રત છે. માઈ ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખે છે. જો સાચા હૃદય અને ભક્તિ સાથે આ વ્રત કરવામાં આવે તો જીવનના દુઃખ અને સમસ્યાઓ 1 વર્ષમાં જ દૂર થઈ જાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ 10 દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશામા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. દિલીપ પટેલનો રિપોર્ટ, તન્ના સમાચાર, ઓડ, આણંદ.